અને એનું સંધ્યા ગાયત્રી પૂજા પાઠ બધુંય કરી અને પાપને બાળીને ભસ્મ કરી નાખે મહારાજ. એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણની ઉપર આપ આપીને કોઈ એહસાન નથી કરતા. રાજા બલી, તમારો બધો પાપ છે હું બાળીને ભસ્મ કરું છું મહારાજ. ત્યારે રાજા બલી કહે છે મહારાજ આપ માગો, શું જોઈએ? ત્યારે રાજા બલી વામનજી કહે છે મહારાજ મારે કશું જ જોતું નથી, મને કેવળ 3 ડગલા પૃથ્વી આપી દો. ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે હે રાજન, તારા તું 30 આપી દેજે, પણ આના 3 નો કહેતો, નકર તારી પાછળ કાંઈ નહીં વધવા દે. પણ રાજા બલી કહે છે મહારાજ મારે આંગણે આવેલો હોય એ ખાલી હાથે ન જવો જોઈએ, અને એને જે સંકલ્પ કરાવશે એ હું એને અર્પણ કરીશ, બલી પાછળ વધે કે ન વધે મહારાજ. ત્યારે રાજા બલીએ કીધું છે કે હે મહારાજ લાવો મારા જમણા હાથમાં જળ, હું સંકલ્પ કરી દઉં કે આપને 3 ડગલા આપી લો. ત્યારે આ શુક્રાચાર્ય મહારાજે વિચાર કર્યો કે આ રાજા બલી છે એ ભાન ભૂલ્યો લાગે છે, હવે આ સંકલ્પ ન થાય એવો કંઈક ઉપાય કરું. ત્યારે જળની અંજલિ હતી. ત્યારે શુક્રાચાર્યજી મહારાજે વિચાર કર્યો કે જળની અંજલિનો જે નાળચો છે, પાણી આવે એની અંદર હું નાનો સ્વરૂપ લઈને અંદર બેસી જાઉં અને પાણી બહાર આવશે નહીં. અને જો પાણી બહાર નહીં આવે એટલે રાજા બલી કે ભગવાન અંદર કંઈક સળી નાખશે, કચરો આડો આવી ગયો છું તો મને લાગશે અને લોહી નીકળશે, લોહીને પાણી ભેગું થશે એટલે સંકલ્પ નહીં થાય. કારણ કે અબ્રસ લોહી જો આપણું આવે તો એ કામ થતું નથી અને સંકલ્પ થતો નથી મહારાજ. ત્યારે શુક્રાચાર્યજી મહારાજ એ બધો મનમાં વિચાર કર્યો. રાજા બલીએ જળની નાળચી લીધી, જળની કમંડળ લીધો અને પાણી લેવા જાય પણ પાણી આવ્યું નહીં. ત્યારે ભગવાન વામને કીધું કે ઉભો રે રાજા બલી, દર્ભની સળી લાવ, હું અંદર નાખું, કચરો આવી ગયો હશે. ત્યારે વામનજી વિચાર કર્યો કે અંદર શુક્રાચાર્યજી મહારાજ બેઠા છે, ત્યાં દર્ભની સળી લઈ અને નાખી સીધી અને શુક્રાચાર્યને આંખમાં લાગી. અને મહારાજ આંખમાં જ્યારે લાગે લોહી આવે એ પહેલા તો પાણી આવે, પાણી આવ્યું આંખમાંથી, શુક્રાચાર્યની આંખ વહી ગઈ અને આ ભગવાનના હાથમાં પાણી આવી ગયું. ભગવાન કહે છે શુક્રાચાર્ય નીકળો છો કે બીજી આંખમાં નાખું? ત્યાં શુક્રાચાર્યજી મહારાજ બહાર આવી ગયા અને સંકલ્પ કર્યો. અને વામનજી કહે છે કે હે રાજા બલી, તું 3 ફેરે બોલો, એમ બોલ કે હું વિષ્ણુ છું, હું વિષ્ણુ છું ને હું વિષ્ણુ છું. તને કાલે એમ ના થાય કે હું ખોટું તારી પાસે સંકલ્પ કરે એમ થઈ ગયું. બ્રાહ્મણ કોઈ પણ સંકલ્પ કરાવે આપને ત્યારે એમ કહે છે ને કે 3 ફેરે વિષ્ણુ ભગવાનનું નામ બોલો. એ સંકલ્પ કરાવ્યો 3 ફેરે અને ભગવાને કીધું કે હું વિષ્ણુ છું, હું વિષ્ણુ છું ને હું વિષ્ણુ છું. સંકલ્પ પરિપૂર્ણ કર્યો અને રાજા બલે કીધું કે મહારાજ માપી લો. ત્યારે 1 ડગલામાં આખી પૃથ્વી માપી લીધી અને બીજા ડગલામાં લોક માપી લીધા બધા. અને ભગવાન વામનજી કહે છે કે રાજા બલી આ 3જો ડગલો રાખવો ક્યાં? ત્યારે રાજા બલી કહે છે કે મહારાજ મારા શરીરની અંદર છે, પંચભૂતથી બનેલું શરીર છે અને એની અંદર પૃથ્વીનો ભાગ છે મહારાજ, મારા મસ્તકે પધરાવો 3જો પગ. અને ભગવાને 3જો પગ છે રાજા બલીની મસ્તકે પધરાવ્યો. ત્યાં રાજા બલીની પત્ની વિંધ્યાવલી આવી અને વિંધ્યાવલી કહે છે કે મહારાજ સંકલ્પ કર્યો એનાથી કંઈક સવાયું દેવું જોઈએ, તો અડધો પગ મારી માથે પધરાવો અને 3.25 ડગલા મહારાજ પરિપૂર્ણ કરો. ધન્ય છે રાજા બલીના પરિવારને મહારાજ એ આ દાનની અંદર પાછળ પડતા સવાયું ડગલા પરિપૂર્ણ કર્યા, 3.25 ડગલા. અને ભગવાન ધન્ય બન્યા કે ધન્ય છે રાજા બલી, તારા જેવો દાનવીર મેં આ જગતમાં નથી જોયો મહારાજ. ત્યારે કીધું કે હે રાજા બલી આપને શું જોઈએ તે બોલો. ત્યારે રાજા બલી કહે છે કે મહારાજ મારે તો લોકનું રાજ્ય જોઈએ. ત્યારે કહે છે કે રાજન આપના 99 યજ્ઞ પરિપૂર્ણ થયા અને આપ દાન આપ્યું છે, પણ જો સ્વર્ગનો રાજ રાજા ઇન્દ્ર તું બનીશ તો જ્યાં સુધી તારો પુણ્ય છે ત્યાં સુધી તું રાજ કરી શકીશ અને પુણ્ય તારું ઓછું થઈ જશે એટલે તને ત્યાંથી કાઢી મૂકશે. પણ જા, હું તને વરદાન આપું છું કે પાતાળનો અધિપતિ બની જા અને જીવનની અંદર પાતાળનો અધિપતિ રહીશ તું. રાજા બલી કહે છે મહારાજ એમ નહીં, આપની વાતે હું ઊભો રહ્યો, મારી વાતે આપને ઊભો રહેવું પડશે. બોલો મહારાજ. મહારાજ પાતાળનો રાજા તો હું બની જાઉં, પાતાળનો અધિપતિ તો બની જાઉં,
પણ મહારાજ મારે ત્યાં ચોકી પેરા કરવા માટે આપને રહેવાનું, આપને મારા દ્વારપાલ રૂપે ઉભું રહેવાનું મહારાજ. ત્યારે ભગવાન કહે છે કે તે 3 ડગલાનો સંકલ્પ કર્યો, 3 ડગલા આપ્યા. જ્યાં હું પણ તારા સંકલ્પની ઉપર વધારે આપો છો કે 4 મહિના હું પેરો કરીશ, 4 મહિના બ્રહ્માજી પેરો કરશે, 4 મહિના શિવજી મહારાજ પેરો કરશે. ત્યારે રાજા બલીને છે પાતાળના અધિપતિ રાજા બનાવ્યા અને 4 મહિના 3 દેવતાનો વારા રાખ્યા અને 4 મહિના 4 દેવતાઓ પેરો કરે છે. જે 4 મહિનાનો શિયાળો હોય, 4 મહિનાનો ચોમાસો હોય અને 4 મહિનાનો ઉનાળો હોય. ભગવાન નારાયણને પેરો કરે છે. ત્યારે લક્ષ્મીજી વિચાર કર્યો કે ભગવાન નારાયણ ક્યાં ગયા, હજી આવ્યા નથી. તો નારદ મુનિને પૂછ્યું કે હે નારદ, ભગવાન નારાયણ ક્યાં છે? ત્યારે કીધું મહારાજ એ તો ત્યાં દ્વારપાળમાં રહી ગયા, ચોકી પેરા કરે છે. ભગવાન નારાયણ ચોકી પેરા કરે? હા. નારદે બધી વાત કરી કે બંધનમાં ભગવાન બંધાણા છે. ત્યારે લક્ષ્મીજી કીધું ભગવાનને છોડાવા કેમ? ત્યારે લક્ષ્મીજી પાતાળની અંદર ગયા. ત્યાં રાજા બલી હતા અને બલીને કીધું કે હે રાજા બલી, મારા પતિ ભગવાન નારાયણને આપ મુક્ત કરો. ત્યારે બલી રાજા કહે છે કે આપને સેના ઉપર મુક્ત કરું, તમે મને કંઈક આપો તો મુક્ત કરું. કઈ રીતે મુક્ત કરું? ત્યારે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે આને રાજા બલીનો હું ભાઈ બનાવી લઉં અને ભાઈ બનાવીને બેનની રીતે દક્ષિણા માગી લઉં. તો બધાએ તે પહેલા જો રક્ષાબંધને રાખડી બાંધી હોય તો આ લક્ષ્મીજીએ રાજા બલીને બાંધી ભાઈ બનાવ્યો અને આ બલી રાજાએ ભગવાનને બેન દીકરી રૂપે નારાયણ ભગવાનને આપ્યા છે. ભગવાન વામન અવતાર પરિપૂર્ણ થયો અને પછી મત્સ્ય અવતાર ભગવાનની કથા બતાવે છે કે પૃથ્વી પ્રલય થવાનો સમય થઈ ગયો. એક સત્યવ્રત નામનો રાજા હતો. એ સત્યવ્રત નામનો રાજા એ સવારના પોરમાં સૂર્ય ઉદય થાય અને નદી કિનારે ગયો અને ભગવાન સૂર્યને અંજલિ આપતો હતો. મહારાજ સૂર્યને અંજલિ આપે, સૂર્યની પૂજા કરે. જીવનની અંદર યાદ રાખજો મહારાજ, જીવનમાં જો પ્રગતિ જોતી હોય, ઉન્નતિ જોતી હોય, આરોગ્ય સારું જોતો હોય તો સૂર્યની ઉપાસના કરો. સૂર્યની ઉપાસના સિદ્ધ થશે મહારાજ તો આપની પ્રગતિ થશે, ઉન્નતિ થશે અને આરોગ્ય સારું રહેશે. સૂર્યને જલ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો, સૂર્યની પૂજા કરો. સૂર્ય ઉદય થાય ત્યારે ઉઠો. સૂર્ય ઉદય ન થાય પહેલા સ્નાન કરી લો મહારાજ. આ બધા નિયમ છે. અને ભગવાન સૂર્યની પૂજા કરો, સૂર્ય ઉપાસના કરો. બધું કયો મહારાજ, ઉઠવાનું ન કયો. ભગવાન ક્યારે મળશે મહારાજ? બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠો, બ્રહ્મમાં જાગો ને બ્રહ્મને ગોતો. બ્રહ્મ મુહૂર્તમાં જાગશું તો બ્રહ્મને ગોતશું મહારાજ. 11-12 વાગે ઉઠશું તો બ્રહ્મ નહીં મળે. ત્યારે સૂર્યની ઉપાસના કરો મહારાજ. દિવસ ઉદય પહેલા ઉઠી જાઓ અને દિવસ ઉદય પહેલા સ્નાન કરી લો. ઘણા જણા આપ જોવો 11 વાગે દાંતણ કરતા હોય, 12 વાગે દાંતણ કરતા હોય. નહીં મહારાજ, સમય બ્રહ્મ મુહૂર્તનો હોવો જોઈએ અને સૂર્ય ઉદય ન થાય પહેલા તો આપણે ઉઠી જવું જોઈએ, પથારી છોડી જવી જોઈએ. મેં ક્યાંક સંતો પાસેથી સાંભળ્યું છે, સૂર્ય ઉદય સમય જો પથારીમાં માણસ હોય તો બધોય પુણ્યનો પથારીમાં જાય. સૂર્ય ઉદય સમય અને સૂર્ય અસ્ત સમય માણસ પથારીમાં ન હોવો જોઈએ. સૂર્ય ઉદય તાણે પથારી છોડી જ દેવી જોઈએ અને સૂર્ય અસ્ત થાય ત્યારે પથારીમાં ના હોવા જોઈએ. નકર એ બધું પુણ્ય પથારીમાં જાય મહારાજ. અને પથારીમાં જાય એટલે પથારી એક જગ્યાએ